ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આંબળસ ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. તો પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલી સંપૂર્ણ રકમ પણ કબજે કરી લીધી છે. તો ભરતભાઈ રામસિંહભાઈ અડતરિયાના ઘરમાંથી ગત 21 માર્ચના રોજ સવારે 11 વાગ્યા પહેલા કોઈ અજાણ્યા શખ્સે કબાટમાંથી 16,700 રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી. તો આ મામલે તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈ જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ ઝાંઝડિયા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ તાલાલા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીએ તપાસ હાથ ધરી હતી. સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે પોલીસે 20 વર્ષીય આરોપી હાર્દિકભાઈ લખમણભાઈ ભૂટિયાની ધરપકડ કરી હતી. તે આરોપી મૂળ ધાણેજનો રહેવાસી છે અને હાલ અમરાસમાં રહે છે. તો તેની પાસેથી ચોરી કરેલી સંપૂર્ણ રકમ 16,700 રૂપિયા પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN21 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.